કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે 28 જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું છે કે હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ કે અન્ય ઔપચારિક આયોજનમાં વંદે માતરમ વગાડવામાં આવશે. આ દરમિયાન દરેક વ્યક્તિનું ઊભા રહેવું ફરજિયાત રહેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે જો રાષ્ટ્રગીત વંદે માતરમ અને રાષ્ટ્રગાન જન ગણ મન સાથે ગાવામાં કે વગાડવામાં આવે તો પહેલા વંદે માતરમ ગાવામાં આવશે. આ દરમિયાન ગાનારા કે સાંભળનારાઓએ સાવધાન મુદ્રામાં ઊભું રહેવું પડશે. આદેશ મુજબ તમામ શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીત વગાડ્યા પછી થશે. નવા નિયમો અનુસાર રાષ્ટ્રગીતના તમામ 6 અંતરા ગાવામાં આવશે, જેમાં કુલ સમયગાળો 3 મિનિટ 10 સેકન્ડ છે. અત્યાર સુધી મૂળ ગીતના પહેલા 2 અંતરા જ ગાવામાં આવતા હતા. જોકે આદેશમાં એ પણ જણાવ્યું છે કે કયા કયા પ્રસંગોએ રાષ્ટ્રગીત ગાઈ શકાય છે એની સંપૂર્ણ યાદી આપવી શક્ય નથી. આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રગીતના ગાયન અંગે વિગતવાર પ્રોટોકોલ જારી કરવામાં આવ્યો હોય. ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા પર ગંભીર આક્ષેપ કરતો વિડીયો બનાવી આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. નયનાએ આક્ષેપ કર્યો છે કે ડીવાયએસપી રીમા ઝાલાએ મારું ઘર વેરવિખેર કર્યું છે. મારી જ્યારે ધરપકડ થઈ ત્યારે કોઈ મહિલા પોલીસ નહોતી અને મને 350 કિલોમીટર સુધી વોશરૂમ જવા ન દીધી. સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં બની હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા તેમને બોટાદની હરિઓમ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. નયના બારૈયાએ વિડીયોમાં જણાવ્યું હતું કે ડીવાયએસપી રીમા ઝાલા તેમને સતત માનસિક ત્રાસ આપતા હતા અને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે આ મામલે પણ નયના સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક સર્જાયો છે. આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી પાર્ટી સંગઠનમાં ચર્ચા અને અટકળોનું બજાર ગરમાયું છે. રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને આપ્યું છે. તેમજ રાજીનામાના કારણે લઈને સત્તાવાર સ્પષ્ટતા કરી નથી, પરંતુ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ જાગી છે. આ રાજીનામા અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી ભારોભાર નારાજ હતા. 3.5 મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નથી મળી કે નથી કોઈ તેમની સાથે મુલાકાત કરી. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે 1.5 મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જીતાડવા મહેનત કરી હતી, પરંતુ કપરા સમયમાં ઇટાલિયાએ મદદ ન કરતા અંતે રાજીનામું ધરી દીધું છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ટમ્બલર રીજ શહેરમાં મંગળવારે એક હાઈસ્કૂલમાં ગોળીબાર થયો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ છે. હજુ સુધી એ જાણકારી નથી આવી કે મૃત્યુ પામેલાઓમાં કોઈ વિદ્યાર્થી છે કે નહીં. સાવચેતીના ભાગરૂપે શાળાને બંધ કરાઈ છે. વિસ્તારના ધારાસભ્ય લેરી ન્યુફેલ્ડે જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે મોકલી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જે લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે બહાર નીકળી આવ્યા છે તેઓ પોતાના ઘરે પાછા ફરે અને ત્યાં જ સુરક્ષિત રહે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ આ ગોળીબાર બાદ પોતાનો જર્મની પ્રવાસ રદ કર્યો છે. સરકારી વેબસાઇટ અનુસાર દુર્ઘટનાગ્રસ્ત ટમ્બલર રીજ સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 7 થી 12 સુધીના કુલ 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ એક મહિલા હતી, જેણે સ્કૂલ ડ્રેસ પહેર્યો હતો અને તેના વાળ ભૂરા હતા. તેનો મૃતદેહ સ્કૂલની અંદર મળ્યો. પોલીસનું માનવું છે કે તેણે પોતાને ગોળી મારી હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબા ભાવેનગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં એક વૃદ્ધને ઈજા થઈ છે. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી ફસાયેલા 40 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. સુખરામનગરના આ 440 ફ્લેટના રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલુ છે. તેમ છતાં છેલ્લા 2 મહિનામાં ગેલેરી પડવાનો આ બીજો બનાવ સામે આવતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની 4 ટીમો પહોંચી હતી. આ ટીમોએ સંયુક્ત રીતે 8 મકાનોના આશરે 40 થી 50 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા છે. આ બનાવથી 5 થી 6 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે તેમણે તંત્ર પાસે જે માંગણીઓ કરી હતી તે બધી જ વસ્તુઓ આપી દીધી છે. છતાં આ ક્વાર્ટર્સના રીડેવલપમેન્ટમાં ક્યાં તકલીફ પડી રહી છે તે બાબતે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં નથી આવી.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સનો જથ્થો કસ્ટમે ઝડપી લીધા બાદ એસઓજીએ રિવરફ્રન્ટ પરથી એમડી ડ્રગ્સનો જથ્થો, જ્યારે ઓઢવ પોલીસે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. રિવરફ્રન્ટ પરથી એસઓજીએ 9 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યો છે, જ્યારે ઓઢવ પોલીસે હાઇબ્રિડ ગાંજા સાથે એકને ઝડપ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે નહેરુ બ્રિજ પાસે આવેલી પતંગ હોટલની પાછળ રિવરફ્રન્ટ જવાના રસ્તા ઉપર નૈયાર રઝા નામનો શખ્સ એમડી ડ્રગ્સ લઈને યુગલો તેમજ નશેડીઓને વેચાણ માટે ફરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને નૈયારની અટકાયત કરી હતી. 21 વર્ષીય નૈયાર રઝા કુરેશી અભ્યાસ કરે છે અને કાલુપુર ખાતે આવેલા પાંચપટ્ટી પાસે પરિવાર સાથે રહે છે. નૈયાર રઝા મૂળ રાજસ્થાનના આબુ રોડનો વતની છે. નૈયાર રઝાની અટકાયત કરીને તેની અંગ ઝડપી કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીએ નૈયાર રઝાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના ચાંદખેડામાં રહેતા નિવૃત્ત વૃદ્ધને સાયબર ગઠિયાઓએ ટ્રેડિંગ કરવાનું કહેતા સારો નફો આપવાની લાલચ આપી હતી. શરૂઆતમાં નફા પેટે $10 પણ આપ્યા હતા, જેથી વૃદ્ધને વિશ્વાસ આવતા તેમણે ટુકડે ટુકડે 40 દિવસમાં 53,70,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. વૃદ્ધને પૈસા ઉપાડવા દીધા ન હતા, તેથી તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં મણિનગર પીજી હોસ્ટેલમાં રહેતી યુવતી સાથે 1,69,000નું ફ્રોડ થયું છે. ચાંદખેડામાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત જીવન ગુજારે છે. વૃદ્ધ યુટ્યુબ એપ્લિકેશનમાં વિડીયો જોતા હતા, ત્યારે ત્યાં જાહેરાત આવી હતી, જેમાં ટ્રેડિંગ કરવાથી વધુ કમાણી થશે તેવું જણાવ્યું હતું. આ જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતા એક ફોર્મ આવ્યું, જે ફોર્મ વૃદ્ધે ભર્યું હતું. આ ફોર્મ ભર્યા બાદ તેમને અચાનક એક વ્યક્તિએ કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપીને વાતચીત કરી હતી અને ઇન્વેસ્ટમેન્ટ માટે શરૂઆતમાં 21,071 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા કહ્યું. વૃદ્ધને વિશ્વાસ આવતા 11 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધીમાં 53,70,000નું રોકાણ કર્યું હતું. સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતા દંપતી અને તેમનો 12 વર્ષનો પુત્ર 10 ફેબ્રુઆરીના મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળ્યા હતા. ત્રણેયના પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણના કારણે મોત થયા હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યારે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે 12 વર્ષનો નોમાન દરવાજો ખોલવા માટે પ્રયત્ન કરતો હોય, પરંતુ એ દરમિયાન તેનું ગૂંગળામણથી મોત થયું હોય એ પ્રકારની સ્થિતિ હતી. દીકરો ઘરના હોલમાં મૃત મળ્યો હતો, જ્યારે તેના માતા-પિતા બેડરૂમમાં અલગ-અલગ મોતને ભેટેલા મળ્યા હતા. ત્રણેયના મોઢામાંથી ફીણ નીકળેલા હતા. રાત્રે 12 વાગ્યે આસપાસ સૂતેલા આ પરિવાર 5 કલાકમાં જ મોતને ભેટ્યો હોય એ પ્રકારની માહિતી સામે આવી છે. ગાંધીનગરના માણસા ટાઉનમાં નશાકારક કફ સિરપનું વેચાણ કરતા એક ઇસમને સીઆઈડી ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે માણસાના સરદાર માર્કેટ વિસ્તારમાં દરોડો પાડી 1,14,000ની કિંમતની નશાયુક્ત કોડીન સિરપના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર પટેલને બાતમી મળી હતી કે માણસાના હનુમાનપુરામાં રહેતો અંકુર નારણભાઈ પટેલ નામનો શખ્સ પોતાની અલ્ટો કારમાં સવારે 9 વાગ્યાથી જ કોડીન શ્રેણીની નશાયુક્ત કફ સિરપનું સરદાર માર્કેટ પાસે છેલ્લા ઘણા સમયથી છૂટક વેચાણ કરી રહ્યો છે અને એનડીપીએસ એકની કલમ 42 અને 50 હેઠળ તપાસ શરૂ કરવામાં આવતા 1,14,000ની કિંમતની 97 નંગ કફ સિરપની બોટલનો જથ્થો મળ્યો હતો. વલસાડ જિલ્લામાં પશુઓને વધુ દૂધ આપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપાયો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉત્તર પ્રદેશના એક શખ્સને 720 બોટલ ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી પશુપાલન ક્ષેત્રે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. વલસાડ ગ્રામ્ય પોલીસની ટીમ મુંબઈ અમદાવાદ સર્વિસ રોડ પર અતુલ ફર્સ્ટ ગેટ પાસે પેટ્રોલિંગ કરતી હતી. તે સમયે એક શંકાસ્પદ વ્યક્તિ મીણિયા થેલા સાથે નજરે પડ્યો હતો. તેને અટકાવી તપાસ કરતા થેલામાંથી પ્રવાહી ભરેલી ઇન્જેક્શનની બોટલો મળી હતી. આરોપી પાસે આ જથ્થા અંગે કોઈ બિલ કે માન્ય દસ્તાવેજો ન હોવાથી પોલીસે ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ બદ્રીનારાયણ યાદવ તરીકે થઈ છે.